વડોદરામાં મોટર વાહન નિયમોના ઉલ્લંઘન સામે ટ્રાન્સપોર્ટ વિભાગે કડક કાર્યવાહી શરૂ કરી છે. રાજ્યમાં વધતા માર્ગ અકસ્માતોને ધ્યાને લઈને હેલ્મેટ વગર ટુ વ્હીલર વેચાણ કરનાર ડીલર અને બોગસ ફિટનેસ સર્ટિફિકેટ આપનાર સેન્ટર વિરુદ્ધ પગલાં લેવાયા છે. તપાસ દરમિયાન હિરુચિ મોટર્સ, જે બજાજ ટુ વ્હીલર શોરૂમ છે, તે ગ્રાહકોને હેલ્મેટ તથા HSRP પ્લેટ વગર વાહન આપતું હોવાનું સામે આવતા તેમનું ટ્રેડ સર્ટિફિકેટ 7 દિવસ માટે સસ્પેન્ડ કરાયું છે. તો બીજી તરફ સાંકરદા ગામના MD મોટર્સ ફિટનેસ સેન્ટરે વાહનોની ફિઝિકલ હાજરી વગર જ 29 વાહનોને ફિટનેસ સર્ટિફિકેટ આપ્યા હોવાનું ખુલ્યું છે. પરિણામે કમિશનર કચેરીએ સેન્ટરનું લાયસન્સ 6 મહિના માટે સસ્પેન્ડ કરવાનો આદેશ કર્યો છે. મોટાભાગના ખોટા ફિટનેસ સર્ટિફિકેટ રાજ્ય બહારના વાહનોના હોવાનું પણ સામે આવ્યું છે. પરિવહન વિભાગે સ્પષ્ટ કર્યું છે કે નિયમોના ઉલ્લંઘન સામે આગળ પણ આવી જ સખ્ત કાર્યવાહી ચાલુ રહેશે. ફિટનેસ સેન્ટરના લાયસન્સ મેળવવાની પ્રક્રિયા તેમજ જો કોઈ ગેરરીતિ થતી હોય તો થતી કાર્યવાહી સંદર્ભે અધિકારી દ્વારા વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. 14/9/23થી સમગ્ર ગુજરાત રાજ્યમાં ફુલ્લી બિલ્ટ વાહનો જે છે એ ગુજરાત રાજ્યના ડીલરો વેચે ત્યારે તેમણે વાહનનો રજિસ્ટ્રેશન નંબર ડીલર કક્ષાએ જનરેટ કરીને HSRP નંબર પ્લેટ સાથે વાહન ડિલિવરી કરવાની હોય છે કસ્ટમરને. તો આ બાબતે RTO કચેરી દ્વારા સમયાંતરે ડીલરોના પ્રિમાઇસીસ પર ચેકિંગ કરવામાં આવે છે અને આવું કોઈ વાહન ધ્યાને આવે તો ડીલર વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવે છે. જે બાબતે જણાવવાનું કે હિરુચિ મોટર્સ જે TVS બજાજના જે શોરૂમના અધિકૃત ડીલર છે કંપનીના, એમના ત્યાં ચકાસણી કરતાં શોરૂમ ખાતે નંબર પ્લેટ વગર વાહનોની ડિલિવરી આપતા હોવાનું જણાઈ આવેલ છે. તેમજ ટુ વ્હીલર ચાલકોને જે હેલ્મેટ રોડ સેફ્ટી માટે ખૂબ અગત્યનું છે, એ હેલ્મેટ પણ વાહન સાથે વાહન ખરીદે ત્યારે એમને આપવાનું હોય છે, તે પણ આપતા નહોતા. તો આ બાબતે ધ્યાને આવતા કમિશનર કચેરીનું ધ્યાન દોરતા તેઓનું ટ્રેડ સર્ટિફિકેટ 7 દિવસ માટે સસ્પેન્ડ કરેલ છે. MD મોટર્સ જે ઓટોમેટેડ ટેસ્ટિંગ સ્ટેશન છે વડોદરા ખાતે જે આવેલ છે, તે બાબતે વાહન વ્યવહાર કમિશનરની કચેરીની ટીમ દ્વારા આ સમગ્ર ફિટનેસ જે પણ વાહનો કરેલા છે તેનો રિપોર્ટ તૈયાર કરવામાં આવેલ હતો. એક તપાસ ટીમની રચના કરવામાં આવેલ હતી અને તેઓ દ્વારા તપાસ ટીમનો જે અહેવાલ છે એમાં વાહનો ફિઝિકલ ત્યાં પ્રેઝન્સ ના હોય છતાં પણ ફિટનેસ સર્ટિફિકેટ 29 વાહનોના આપેલ હતા. તે બાબતે કમિશનર કચેરી દ્વારા 6 મહિના માટે એમનું લાયસન્સ રદ કરેલ છે. ફિટનેસ જે સર્ટિફિકેટ આપવાનું હોય છે તેમાં નિયમો શું હોય છે, કોણ આપી શકતું હોય છે, કોઈ જે થર્ડ પાર્ટી હોય તો એ કેવી રીતે આપી શકતું હોય છે, એના માટે કોઈ પર્ટિક્યુલર લાયસન્સ લેવાનું હોય છે કે શું પ્રક્રિયા હોય છે? મોટની ગાઈડલાઈન મુજબ જે ટ્રાન્સપોર્ટ વાહનોના જે ફિટનેસ છે એની કામગીરી હાલ ઓટોમેટેડ ટેસ્ટિંગ સ્ટેશન ખાતે ચાલી રહી છે. તેઓએ વાહન વ્યવહાર કમિશનર કચેરીથી લાયસન્સ લેવાનું હોય છે અને એ લાયસન્સ મળ્યા બાદ તેઓ ફિટનેસની કાર્યવાહી કરી શકતા હોય છે, જેમાં અલગ અલગ સ્ટેપ વાઇઝ જે પણ વાહનોની ફિટનેસની ચકાસણી કરવાની હોય છે એ બધી કામગીરી કરવામાં આવતી હોય છે. ફિટનેસનું એકવાર લાયસન્સ આપ્યા પછી એ બરાબર યોગ્ય રીતે કામ કરે છે કે કેમ, તેનું નિરીક્ષણ કોણ કરે? સમયાંતરે વાહન વ્યવહાર કમિશનરની કચેરી દ્વારા ટીમો બનાવીને RTOની ટીમો બનાવીને ઇન્સ્પેક્ટરોની ટીમો બનાવીને જુદા જુદા ફિટનેસ સેન્ટરો પર ચેકિંગ હાથ ધરવામાં આવતું હોય છે. RTOની કોઈ જવાબદારી હોય છે ખરી આ બાબતમાં, નિરીક્ષણ કરવા બાબતે? કારણ કે ફિટનેસ સર્ટિફિકેટ ઓનલાઈન જો કોઈ પણ આ પ્રકારે આપી શકતું હોય તો એમાં તો ગેરરીતિ થવાની પૂરેપૂરી સંભાવનાઓ છે. જ્યારે પણ આવી કોઈ બાબત ધ્યાનમાં આવે ત્યારે આવી રીતે ટીમની રચના કરીને RTO દ્વારા ચેકિંગ પણ કરવામાં આવતું હોય છે. વડોદરા RTO દ્વારા આ બાબતે ચેકિંગ કરવામાં આવ્યું હતું કે કેમ? જનરલી મેં આપને જણાવ્યું તેમ કે લાયસન્સિંગ ઓથોરિટી કમિશનર કચેરી છે અને તેઓ આદેશ આપ્યા બાદ જ આ ચેકિંગ કરવામાં આવે છે અને આ જે પણ ટીમની રચના કરવામાં આવે છે તેઓ દ્વારા કર્યા બાદ જ અમને આદેશ કર્યા બાદ જ અમે ચેકિંગની કામગીરી કરતા હોઈએ છીએ. પ્રાદેશિક કચેરીના આદેશ વગર વડોદરા RTO આ બાબતે કામગીરી નથી કરતું, એવું કેવું છે આપનું? જનરલી જે પણ નિયમો કે કાયદાની જોગવાઈઓ છે એના આધીન કમિશનરશ્રીના આદેશ બાદ જ અમે ચકાસણી કરતા હોઈએ છીએ. વડોદરા જિલ્લા ખાતે હાલ 5 ઓટોમેટેડ ટેસ્ટિંગ સ્ટેશન કાર્યરત છે. એની પણ સ્ક્રુટિની જો ધ્યાનમાં આવશે તો કમિશનર કચેરી દ્વારા ટીમ બનાવીને કરાવવામાં આવશે. MD મોટર્સમાં જે ચેકિંગ થયું એ ટીમમાં વડોદરાના RTO કચેરીના કોઈ કર્મચારીઓ અધિકારીઓ હતા? તપાસ ટીમની જનરલી રચના કમિશનર કચેરી કક્ષાએ થતી હોય છે અને એમાં પણ જે પણ ચેકિંગ થયું તેમાં જુદી જુદી RTOના અધિકારીઓની એક ટીમ બનાવેલ હતી અને જેના દ્વારા ચેકિંગ કરવામાં આવેલ હતું. આ હિરુચિ જેવી બીજી કોઈ એજન્સી આપણને નથી મળી વડોદરામાં કે આવું કોઈ?
આની પહેલાં પણ 2-3 ડીલર વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવેલ હતી અને જેમ પણ ધ્યાનમાં આવે અથવા કોઈ બી ફરિયાદ મળે અથવા નંબર પ્લેટ વગર વાહન ફરતું પકડાય અને વાહનની ડિલિવરી પ્લેટ વગર આપેલી હોય તો આવી કાર્યવાહી જનરલી કરવામાં આવતી હોય.